સુરતમાં આપઘાતના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે વરાછામાં 44 વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યો હતો। વરાછા એફએલ ટાવરમાં રહેતા સીમાબેન વાઘાણીએ ઝેરી દવા પી આપઘાત કરતા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પીઆર પક્ષ દ્વારા સાસરીઓના ત્રાસથી કંટાળી સીમાબેને આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો। મૃતક સીમાબેનનો પતિ સુનિલ વાઘાણી ડાયમંડની ઓફિસમાં નોકરી કરતું હોવાનું અને સંતાનમાં 2 પુત્ર છે, જેઓ વિદેશમાં અભ્યાસ કરે છે। હાલ તો સીમાબેનના ભાઈએ સાસરીઓ સામે ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવાની સાથે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેને લઈ પોલીસ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને તટસ્થ તપાસની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો। જી, તમારું નામ? પરેશભાઈ। પરેશભાઈ, શું ઘટનામાં એવું બેને કંઈક ઝેરી દવા પીધી એવો ઉપરથી મેસેજ હતો એના સસુરાલમાંથી। કયા કારણોસર દવા પીધી? માનસિક ટોર્ચર હોય એવું અમારું અનુમાન છે। શું નામ છે બેનનું? સીમાબેન સુનિલભાઈ વાઘાણી। સીમાબેનને સંતાનમાં 2 બાળક છે। ઓકે, શું કારણો? કઈ પહેલા કોઈ કારણોસર કોઈ ઝઘડો થયેલો? ઝઘડો અવારનવાર એને થતો અને લગભગ મેરેજની લાઈફના 25 વર્ષ થયા છે અને અમને અવારનવાર આ બાબતે એ લોકો બોલાવતા। એમાં લાસ્ટ લગભગ મહિના દિવસની અંદર કે બહુ મોટા પાયે આ લોકોએ કંઈક ચાલુ કર્યું હતું, એમાંથી એમને એ લોકો અવારનવાર બોલાવીને ટોર્ચરિંગ કરતા। એટલે અમે લોકો એવું ડિસાઈડ કર્યું કે બેન આપણને ફોન કરે તો આપણે એનો ફોન રિસીવ કરવાનો, જમાઈ કે એના પપ્પા, એના મમ્મી અથવા એની નણંદ અથવા એક અધર વ્યક્તિ એ લોકોએ રાખેલો છે, કમલેશ નામ છે એનું, અને યોગી ચશ્માની દુકાન ચલાવે છે, એ વ્યક્તિનો ફોન આવે તો આપણે ફોન રિસીવ નહીં કરવો, બેનનો ફોન આવશે તો કરશું। પણ એ જાણકારી આપણને મળી કે બેનનો ફોન એ લોકોએ 15-20 દિવસ પહેલા લઈ લીધો હતો, એટલે બેન પાસે કોઈ ફોન નહોતો અને સુનિલ ફોન કરતો હતો। એના માનસિક ટોર્ચરથી થાકીને અમે ફોન ઉચકવાનો બંધ કરી દીધો, એની યારે કોઈ અમારે વાર્તાલાપ કરવાની થતી નહોતી। જો કંઈ પણ વાર્તાલાપ અમે કરીએ તો નાનો પોઈન્ટ પકડીને અમને લોકોને માનસિક ટોર્ચર વધતું હતું, એટલે અમે એને લોકો હારે કનેક્શન કાપવા બાબતને નક્કી કરી લીધું કે આપણે એ લોકો સાથે કોઈ વાત કરવી નહીં, પર્સનલ બેનનો ફોન આવે તો વાત કરશું। તમારું નામ? મારું સુતરિયા ઈશાબેન। બેન, આજે ઘટના ઘટી તેના વિશે શું કહેશો? બસ હું એક જ ખાલી કહેવા માંગુ છું કે મારી નણંદને એને મને એન્ડ સુધી કીધું હતું કે આ વસ્તુ ક્યારેય નહીં કરું। એ આધ્યાત્મિક લેવલની હતી, એ વસ્તુ કરે એમ જ નહોતી। આ એને કોઈ જબરજસ્તીથી એને કરાવ્યું હોય, બસ એને કરાવ્યું હોય કે એને કર્યું છે જબરજસ્તી, આ વસ્તુ કરી એમ જ નહોતી મારી। કોના પર આક્ષેપ છે આપને? કોના દ્વારા કરાવવામાં આવ્યું તેના આક્ષેપ? એના ઘરના બધા સભ્યો એકો એક ટોર્ચર કરે, મીટિંગ ને બોલાવીને અમને બધાના નામ દે। મેન ઓલો કમલેશ બહારનો વ્યક્તિ છે, એને ઘરની અંદર હું બોલવાની જરૂર હોય? બેન, કેટલા સમયથી ટોર્ચર કરવામાં આવતું? છેલ્લા મહિનાથી, 1 મહિનાથી સતત ટોર્ચર એની ઉપર કરતા હતા। સતત અમને બોલાવે, અમને એક પણ શબ્દ ન બોલવા દે, અને એ છોકરી પર બધા આક્ષેપો નાખે, આવી છે તેવી। ખુદ ઈ કમલેશે એમ કીધું તમારે જવું છે, ઈ કે હું મારી હારે કહું તો મારી હારે બી આ શરૂ થઈ જાય। આવા શબ્દો મારા ઘરે આવીને ખુદ ઈ માણસ કહી ગયો। ચૂપચાપ સાંભળ્યું, એનો ઘરવાળો સુનિલ ઉભો હતો, એને ચૂપચાપ સાંભળ્યું। મને એમ થયું ધિકાર છે એના ઘરવાળાને કે આ વસ્તુ ઈ સાંભળે છે, આવું ખોટા આક્ષેપો નાખ્યા ઈ છોકરી માથે, મારથી સહન નથી થતું। મારી બેનનું ન્યાય જોઈ, બીજું મારે કાંઈ ન જોઈ। મૃતક બેનનું શું નામ છે? એનું સીમાબેન છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।